સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રાવપુરા મામાની પોળ ખાતે બનેલી ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે રીઢા ઘરફોડ ચોર અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર શાપરિયાને પકડી પાડ્યો છે। આરોપી પાસેથી રૂપિયા 1,78,750ની સોનાની ચેઇન, રૂપિયા 36,291ની સોનાની 2 વીંટી અને 20,000 રૂપિયા રોકડા મળી કુલ રૂપિયા 2,35,041નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પકડાયેલો આ રીઢો ચોર અમિત ઉર્ફે શ્યામ દરજી સને 1998થી ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો છે અને તેના વિરુદ્ધ આણંદ, સુરત, અમદાવાદ અને વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી સહિત કુલ 54 ગુનાઓ નોંધાયેલા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ રાખીને આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।